નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા ઉત્તર પોલીસે રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો। ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો બેફામ બની જતા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસડી ચૌધરીએ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। છેલ્લા 2 દિવસથી ડીસા શહેરમાં ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગાયત્રી સર્કલ, જલારામ સર્કલ, ફુવારા સર્કલ, ટેકરા વિસ્તાર, શિવનગર વિસ્તાર, વાડી રોડ વિસ્તાર સહિત રીજમેન્ટ વિસ્તાર અને ઇન્દિરાનગર વિસ્તારમાં રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહી છે। રાત્રિ દરમિયાન 11 વાગ્યા બાદ ખાણાપીણાની લારીઓ, ચાની હોટલો સહિત દુકાનો બંધ કરવામાં આવી રહી છે, જ્યારે કામ વિના રાત્રિ દરમિયાન ફરતા લોકોની પણ પૂછપરછ કરી શંકાસ્પદ લોકો સામે પોલીસ સ્ટેશનમાં લાવી કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે શિયાળાની શરૂઆત થતાની સાથે શહેરમાં અનેક જગ્યાએ ચોરીની ઘટનાઓ બની રહી હતી, જેને અટકાવવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાત્રિ દરમિયાન કામ વિના ફરતા કેટલાક અસામાજિક તત્વો શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે। રોજબરોજ નાની મોટી બોલચાલીમાં મારામારીની ઘટનાઓ બની રહી હતી, ત્યારે શહેરમાં રાત્રિ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસને પ્રશંસનીય કામગીરી શહેરીજનો પણ આવકારી રહ્યા છે અને રોજબરોજ આવી જ રીતે ડીસા શહેરમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો શહેરમાં ગુનાનું પ્રમાણ પણ ઓછું થઈ શકે તેમ છે। ગત રાત્રિ દરમિયાન પણ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈની સૂચનાથી પોલીસ સ્ટાફ પ્રવીણભાઈ ઉર્ફે પીએમ નરેન્દ્રસિંહ, મહિલા કોન્સ્ટેબલ કુંદમા સહિત પોલીસ સ્ટાફ દ્વારા શહેરમાં રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરાતા અસામાજિક તત્વોમાં પણ ફફડાટ ફેલાયો હતો। નવા બસ સ્ટેશન સહિત રાત્રિ દરમિયાન ફરતા લોકોની પણ પોલીસ બસ સ્ટેશનમાં સૂતેલા લોકોની આઈડી ચેક કરવામાં આવી હતી અને કામ વિના રાત્રિ દરમિયાન ઘરની બહાર ન નીકળવા માટે પણ કડક સૂચના આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।